તમે ભવિષ્ય માટે તૈયાર CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો। નમસ્કાર, CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અલકંટી અને આપ સૌનું સ્વાગત કરું છું દીપોત્સવ સ્પેશિયલ પ્રોપર્ટી ગુરુની અંદર। તો જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે વિતેલા વર્ષમાં લગભગ તમામ સ્થિતિ પરિસ્થિતિઓ દરેક ક્ષેત્રની બદલાઈ ગઈ છે। રિયલ એસ્ટેટ પણ તેમાં બાકાત તો નથી જ। તો ગયા વર્ષથી આ વર્ષ સુધીમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે કેટલા અને કયા બદલાવ આવ્યા છે અને આવનારું વર્ષ રિયલ એસ્ટેટ માટે કેવું રહી શકે છે, એ તમામ અંગે આજે આપણે રિયલ એસ્ટેટના દિગ્ગજ સાથે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે નરેટકોના વાઇસ ચેરમેન અને હીરાનંદાણી ગ્રુપના MD નિરંજન હીરાનંદાણીજી। નિરંજનજી, આપનું સ્વાગત છે CNBC બજાર પર। સૌથી પહેલા નિરંજનજી, આપને દિવાળીના પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ CNBC તરફથી અને અમારા તરફથી પણ। તમને પણ હેપી દિવાળી। બહુ બહુ આનંદ આવ્યો તમારા સાથે ફરીથી જોડવામાં। જી નિરંજન સર, આપ CNBC બજારની સાથે પણ વર્ષોથી જોડાયેલા છો, અમારી સાથે હંમેશા ચર્ચા કરો છો। આપનો પણ આ તહેવારના નિમિત્તે આભાર માનવા માંગુ છું અને આપણે જો ચર્ચાની શરૂઆત કરીએ તો જે રીતે મેં અત્યારે કહ્યું કે પાછલું આખું વર્ષ છે, ગઈ દિવાળીથી આ દિવાળી સુધીની જો આપણે કમ્પેરિઝન કરીએ તો ઘણા બધા બદલાવ આવી ગયા છે। રિયલ એસ્ટેટ માટે પણ ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા છે। તો સૌથી પહેલાં હું એ જાણવા માંગીશ કે આ દિવાળી જો આપણે ગઈ દિવાળીથી કમ્પેર કરીએ તો રિયલ એસ્ટેટ માટે, ડેવલપર્સ માટે કેવી રહી છે અને આ દિવાળીના પર્વ પર ડેવલપર્સને કેવી લાગી રહી છે, કેવો માહોલ છે ડેવલપર્સ માટે આ દિવાળી પર? બહુ આનંદથી હું કહી શકું છું કે આગલી દિવાળી પણ બહુ સરસ ગઈ હતી, કેમ કે સ્ટેમ્પ ડ્યુટીનું રદ ઓછું થઈ ગયું, બાય ઓલમોસ્ટ 60% ઓછું કર્યું મહારાષ્ટ્ર સરકારે, એટલે માર્કેટ્સ બહુ એકદમ ઉછળી ગયા હતા। નોર્મલી અમે વિચાર કરતા હતા કે એક સેક્ટરમાં સેલ વધારે થશે ને કોવિડ થયું છે એટલે કઈ સેલ નહીં થાય, પણ ઉલટું થયું કે માણસોને એક લાગ્યું કે જે વર્ક ફ્રોમ હોમ કરે છે એને એક ફિલિંગ થયું કે અમે ઘર ખરીદીએ તો અમારે સેફટી, સિક્યોરિટી ને બધી વેલ્યુ ફોર હોમ્સ બધાને લેવા માંડ્યા। તો આજના તારીખમાં આપણે જોશું તો લગભગ બિકોઝ ઓફ શું કહું, ઇન્ટરેસ્ટ રેટ્સ જે ઓછા થયા છે, લેસ દેન 7%, એ લોંગ ટર્મ લોન્સ મળે છે। આજના તારીખમાં તમે એપ્લાય કરો તો 20 વર્ષનું પણ લોન તમને મળી શકે એન્ડ એમાં 6.5% લગભગ આજે કોટક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, HDFC બધા 6.5% લોન આપે છે। તો આ બધી કોમ્બિનેશન વર્ક ફ્રોમ હોમની વિચાર કરો, આજે ઘરના મેમ્બર્સને એ લોકોને ક્વોલિટી હોમ જોઈતા હતા, તો એટલે જે સેલ વધી ગયું લાસ્ટ દિવાળી ને આજ સુધી જે થયું છે। હા, વચમાં લગભગ સ્ટેમ્પ ડ્યુટીનું તો વિથડ્રો થઈ ગયું માર્ચમાં, પણ એ એટલે એપ્રિલ મે થોડું ઓછું રહ્યું સેલ, ફરીથી જૂન પછી એ પિકઅપ થયું છે ને આજના તારીખમાં પણ સેલ સારું છે। અફોર્ડેબલ હોમમાં સારું છે, લાર્જર હોમમાં પણ સારું છે, લક્ઝરી હોમમાં સારું છે, ઉબર લક્ઝરી કે છે, નાના ફ્લેટ ક્વોલિટી હોમ્સમાં છે, એમાં પણ વધી ગયું છે। તો ઓવરઓલ આજના તારીખના એક વર્ષમાં જો તો રિયલ એસ્ટેટનું એક ઇટ હેઝ કમ બેક ટુ નોર્મલ એન્ડ સેલ સારા છે। જી નિરંજનજી, તો જે રીતે આપે જણાવ્યું કે ખૂબ સારા સેલ્સ થઈ રહ્યા છે અને જે વિવિધ રિપોર્ટો પણ આપણે આવતા જોઈએ છે કે જેની અંદર આપણે જોયું નવરાત્રી દરમિયાન પણ ખૂબ સારા સેલ્સ થયા છે અને આપણે આશા રાખીએ છીએ કે આ દિવાળી દરમિયાન પણ ખૂબ સારા સેલ્સ થાય। પરંતુ મારે તમારી પાસેથી ખાસ કરીને એ જાણવું હતું કે અમુક કારણોની તમે વાત કરી છે અહીંયા આગળ કે ઘણા લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે અને એ રીતે પણ ઘરની માંગ વધી છે, પરંતુ જો આપણે એ પણ કારણો જોઈએ કે જે તમે જણાવ્યું કે હોમ લોનના રેટ ઓછા થયા છે, એ તમામ કારણો રહ્યા છે, તો એને જોતાં મારો પ્રશ્ન એ છે કે એટલે ગવર્મેન્ટની પોલિસીઓ તરફથી થોડો સપોર્ટ આવ્યો છે, ગ્રાહકોનો માઇન્ડસેટ બદલાયો છે કે અન્ય પણ કોઈક કારણો તમે જોઈ રહ્યા છો? ડેવલપરે પણ ગ્રાહકને સપોર્ટ કરવાની કોશિશ કરી છે? કયા કારણો જોઈ રહ્યા છો કે જેને કારણે સેલ્સને બૂસ્ટ મળતો આપણે જોઈ રહ્યા છીએ?
ત્રણેય વસ્તુ થયું છે. નંબર 1, ગવર્મેન્ટની પોલિસી પહેલા સ્ટેમ્પ ડ્યુટી, પછી જે ડેવલપમેન્ટ ચાર્જીસ છે એને 50% ઓછા કર્યા છે અપ ટુ 31 ડિસેમ્બર 2021. સો એ ઓછું થયું છે. સેકન્ડ, જે ઓવરઓલ એટમોસ્ફિયર રહ્યું છે, જો ફેમિલીમાં હસબન્ડ વાઈફ ને 2 છોકરાઓ હોય તો એ હસબન્ડ વાઈફ પણ ઘરેથી કામ કરતા હતા, વર્ક ફ્રોમ હોમ હતા, છોકરાઓ સ્કૂલમાં યા કોલેજમાં નહીં જાય, તો આ બધા ચારે વીસી ઉપર વાતો કરે, મોબાઈલ ફોન ઉપર વાત કરે અને એ કમ્યુનિકેશન કર્યા એટલે ઘરની ઇમ્પોર્ટન્સ વધી ગઈ. માણસોને ફિલિંગ થયું કે અરે પહેલા તો એમ હતું કે આપણે ઘરમાં ક્યાં, એમાં તો ત્યાં વીકેન્ડમાં રહેવાનું હોય કે સોઈ જવાના હોય, પણ કામ કરવામાં ઘરેથી એ તો કોઈને વિચાર જ નહોતો. છોકરાઓ સ્કૂલ નહીં જાય એ પણ કોઈ વિચાર નહીં કરે. આજના તારીખમાં આ બધી જે પરિવર્તન આવ્યું, જે એક કમ્પ્લીટ ચેન્જ, કોવિડનું એક પરિવર્તન આવી ગયું, તો આઈ થિંક દેટ ઇઝ ધ બિગ કોઝ ઓફ ડિમાન્ડ ફોર હોમ્સ, બિગર હોમ્સ, ક્વોલિટી હોમ્સ. સારા ઘર માણસોને જોઈતા હતા વિથ ફેસિલિટી, કે આજુબાજુમાં ગાર્ડન હોય, સ્વિમિંગ પુલ હોય, ક્લબ હાઉસ હોય, સ્કૂલ કોલેજ નજદીક હોય. ઘણા બધા એમ વિચાર હતા કે ચલો પહેલા તો એ તો હતું અમે લાંબી ડિસ્ટન્સે અમારી ઓફિસ હોય, હવે વિચાર કરતા હતા કે જે સોલ પ્રોપ્રાઇટર છે એ વિચાર કરતા હતા કે આપણે પાસે ઓફિસ હોય તો એ ઘરના નજદીક પણ હોય. તો એટલે આ બધી માઇન્ડસેટ બધું ચેન્જ થઈ ગયું છે. સો ઓલ ઇન ઓલ આપણે એક કોમ્બિનેશન ઓફ ઇવેન્ટ્સ થયું છે. એમાં એક વિચાર મને આવે છે કે આપણે 5 વર્ષ જોઈએ આફ્ટર ડિમોનેટાઇઝેશન, ફ્લેટોનો ભાવ આટલા બધું કંઈ વધ્યા નથી, પણ ઇન્ફ્લેશન વધી ગયું છે, કોસ્ટ ઓફ ઇનપુટ વધી ગયું, સ્ટીલ, સિમેન્ટ, એલ્યુમિનિયમ, પેન્ટ્સ, ટાઇલ્સ, પ્લમ્બિંગ મટીરિયલ બધાના ભાવ વધી ગયા છે. તો એટલે મોરલેસ આપણે જોવા જઈએ તો ઇટ ઇઝ ડેફિનેટલી કોસ્ટ ઇનપુટ વધ્યા છે, પણ ફિનિશ ગુડ નથી વધ્યા. સો મને તો અપેક્ષા છે કે ફ્યુચરમાં ભાવ વધશે. એન્ડ અનધર થિંગ, જે HDFCનું હમણાં એક સ્ટેટમેન્ટ આવ્યું છે, એમાં એ લોકો કહે છે કે 10 વર્ષ પહેલા કે 15 વર્ષ પહેલા the house price, average house price was equivalent to 6 years, 7 years income. ને આજના તારીખમાં જે એવરેજ હોમ બાય છે એ ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 3.5 years ઓફ ઇન્કમ. હવે આ તો બહુ મોટી વાત થઈ ગઈ અને કોઈને રિપોર્ટ પણ નથી કરી. કેમ કે વસ્તુ શું છે કે અફોર્ડેબિલિટી જ્યારે 5 વર્ષ ઇન્કમથી ઓછો હોય છે તો ઓટોમેટિકલી અફોર્ડેબિલિટી શૂટ્સ અપ ઇન એની સેગમેન્ટ ઓફ ધ ઇકોનોમી, જે ઘરની વાત છે. તો આઈ થિંક આ બંને ત્રણેય વસ્તુઓ જે મેં જિકર કરી એમાં એ છે કે બીકોઝ ઓફ દેટ રીઝન હાઉસ બાઇંગની ડિમાન્ડ બહુ વધી ગઈ છે ને હજી મને લાગે છે વધશે. નિરંજનજી, અત્યારે તમે વાત કરી રહ્યા હતા કે અફોર્ડેબિલિટી લોકોની વધી છે, તો અહીંયા આગળ આપણી સામે એકચ્યુઅલી 2 રીતના મત આપણને મળી રહ્યા છે કે એક તરફ તો આપણે જે રીતે ઘરનો સેલ્સ વધતો જોઈ રહ્યા છે એ રીતે લાગે છે કે લોકોની અફોર્ડેબિલિટી વધી રહી છે અને લોકો જે ઓછા વ્યાજદરનો કે પછી સરકારની પોલિસીનો દરેક જે તક મળી રહી છે એનો લાભ લઈ રહ્યા છે. પરંતુ સામે પક્ષ એ પણ છે કે આ પાછલા જે 1.5-2 વર્ષ રહ્યા છે એની અંદર અમુક લોકોએ નોકરી ગુમાવી છે, અમુક લોકોને કોસ્ટ કટિંગ આવ્યું છે, એમની સેલેરી ઓછી થઈ છે. તો એ રીતે જોતા આપણને એવું લાગે કે ભાઈ એમનો કેશ ઇનફ્લો જ ઘટી ગયો હોય તો એ વ્યક્તિ ઘર લેવાનું અને એ કઈ રીતે અફોર્ડ કરી શકે. તો આ 2 વસ્તુઓને જોતા આપનો શું મત બની રહ્યો છે કે આ પરિસ્થિતિમાં કઈ રીતે ઘર ખરીદવાના નિર્ણયો લેવાઈ રહ્યા છે? બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમે વિચાર્યા. આમાં શું થયું છે, એમાં બે વસ્તુ થયું છે. જે સર્ટન સેક્ટર્સ ઓફ ધ ઇકોનોમી ફરીથી આવી ગયું છે, રિટર્ન આવી ગયું છે. રિયલ એસ્ટેટ હોય કે સ્ટીલ, સિમેન્ટ, મેન્યુફેક્ચરિંગ, આ બધી વસ્તુઓમાં આઈટી, આ બધી ફરીથી આવી ગયું છે. ઇનફેક્ટ ધ સેલરીઝ ઇન ઓલ ધીઝ સેક્ટર્સ હેવ ગોન અપ. જે પ્રોબ્લેમેટિક એરિયા, ફાર્માસ્યુટિકલ્સ, આ બધીમાં ભાવ વધી ગયા છે, સેલરીઝ પણ વધી ગઈ છે, બોનસીસ બધાને મળે છે. આઈટી સેક્ટરમાં મારી વાત થઈ કે લગભગ they have recruited 3,75,000 new people in the last 6 months. અરે TCS ના CEO સાથે વાત થઈ તો એ કહે છે કે લગભગ અમે આ 6 મહિનામાં 50,000
new people have been recruited. તો આ બધી જબરદસ્ત વાત થઈ છે. On the other hand, media કે tourism, hotels, restaurants, જે retail outlets છે malls ની અંદરમાં, cinema theaters, આ બધી વસ્તુમાં still there is a lot of problem. So on one hand આપણે જોવા જઈએ તો certain sectorsમાં ઉન્નતિ પ્રગતિ થઈ છે and certain sectorsમાં સેટબેક છે, હજી પણ સેટબેક છે. નિરંજનજી, મારે અહીંયા આગળથી એ પણ સમજવું છે કે તમે અત્યારે જે રીતે જણાવ્યું કે અમુક સેગમેન્ટની અંદર જે છે સમસ્યાઓ હતી, જ્યારે અમુક સેગમેન્ટે સારું પરફોર્મન્સ આપ્યું છે, ત્યારે મારે એ પણ સમજવું છે કે ડેવલપર્સની સામે પણ આ પાછલા એક વર્ષ દરમિયાન કે પાછલા એક વર્ષ કરતાં કહી શકાય કે કોરોના આવ્યો તે સમયથી ઘણી બધી સમસ્યાઓ આવેલી હતી. જેમાં એક હતું કે શરૂઆતની અંદર જે આપણે જોયું કે જે મેન પાવર છે એની આપણને કમી થઈ ગઈ હતી, અને અત્યારની આપણે વાત કરીએ પાછલા અમુક સમયની, જેની અંદર જે આપણે જોઈએ કે કોમોડિટીઝની કિંમતો એકદમ વધી ગઈ છે, ઇનપુટ કોસ્ટ વધી ગઈ છે, તો બાંધકામનો આખો કન્સ્ટ્રક્શન ખર્ચ ઘણો બધો એવો વધી ગયો છે. અને આપણે જણાવ્યું એ રીતે ડેવલપર્સ કોશિશ કરી રહ્યા છે કે પ્રોપર્ટીની કિંમતોને સ્થિર રાખે. તો આવા ઘણા બધા પડકારો હજી પણ છે, અમુક હતા જે કદાચ સોલ્વ થયા હોય. તો મારે તમારી પાસે એ સમજવું હતું કે આવા કયા પડકારો છે કે જેનો સામનો આપણે કરી લીધો છે, એની બહાર આવી ગયા છે, અને હજી એવા કયા પડકારો છે જે આપણી સામે હજી ઊભા છે? મને એ અપેક્ષા છે કે 2022માં તમે જરૂર જોશો કે અફોર્ડેબલ સેગમેન્ટમાં પણ there will be a price escalation because cost input વધુ વધી ગયું છે. On the rest of the economy, જેમ GDP આપણે 10.5% ક્રોસ કરશું એન્ડ કોવિડનું જે બેલેન્સ ઇફેક્ટ છે એ ઓછું થઈ જશે અથવા નીકળી જશે, તો મને લાગે છે એક કોમ્બિનેશન ઓફ ઇવેન્ટ્સમાં યુ વિલ સી અ હ્યુજ રાઇઝ ઇન ઇનપુટ્સ એઝ ટુરિઝમ, ટ્રાવેલ, મીડિયા, પ્રેસ, મીડિયા ઓલ્સો વિલ ઇમ્પ્રુવ. એ બધા સાથે સાથેમાં પ્રગતિ થશે. તો મને લાગે છે કે એના પછી તમે જોશો કે that the markets in real estate will open. One other thing which question you have not asked, but હું તમને કહું છું, એક લાસ્ટ 2 વર્ષમાં એક બીજું ફરક આવી ગયું છે રિયલ એસ્ટેટ સેક્ટર. અમારા ઓરિજિનલી 15 વર્ષ પહેલા જ્યારે અમે વેચાણ કાઢતા હતા નવી બિલ્ડિંગમાં, તો લગભગ 50-60% ઇન્વેસ્ટર આવતા હતા. હવે એ ઇન્વેસ્ટર બધા ગાયબ થઈ ગયા, એ બધા સ્ટોક માર્કેટમાં ચાલી ગયા. તમારા CNBC ને સાંભળીને કે સ્ટોક માર્કેટ એટલું બધું વધી જાય છે ને બધું વધશે ને વધશે તમે કહેતા રહો છો, બધા અમારા રિયલ એસ્ટેટમાંથી ગાયબ થઈ ગયા ઇન્વેસ્ટર ને તમારા પાસે ચાલી ગયા સ્ટોક માર્કેટમાં. તો એટલે અમારે પાસે જે આજે ડિમાન્ડ છે ને એ એકચ્યુઅલ યુઝર ડિમાન્ડ છે. એટલે ધ રિયલ એસ્ટેટ ઇઝ ઓન અ વેરી સાઉન્ડ ફૂટિંગ. there is no inflationary bubble જે આપણે કહીએ છીએ. So real estate is become over a period of 4-5 years a very sound investment area. પણ માણસો અહીંયા હજી આવતા નથી, which is okay. For us it is good to get actual users rather than investors જે ફરીથી પછી ભાગી જશે. તો એટલે we are happy that this change has taken place in the last 2-3-4 years, and એટલે you will not see any bubble in the real estate market as you are seeing in the stock market. જી, તો અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છે એમાં આપણને ખૂબ જ રસપ્રદ માહિતી એ પણ મળી રહી છે કે આપણા જે રિયલ એસ્ટેટનું ક્ષેત્ર છે એની અંદર છેલ્લા 4-5 વર્ષમાં જે મોટો ફરક આવ્યો છે એ છે કે જે બધી માંગ છે, મોટાભાગની માંગ છે એ રિયલ યુઝર તરફથી આવી રહી છે. તો આ રસપ્રદ ચર્ચાને આપણે આગળ પણ વધારીશું, પરંતુ હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. તો લઈશું નાનકડો વિરામ અને ઝડપથી આપણે પાછા ફરીને નિરંજન હીરાનંદાની સાથે આ ચર્ચાને આગળ વધારીશું. વિરામ બાદ દીપોત્સવ સ્પેશિયલ પ્રોપર્ટી ગુરુમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આપણી સાથે નિરંજન હીરાનંદાનીજી જોડાયેલા છે. નિરંજનજી, આપણે અહીંયા આગળ વાત કરી રહ્યા હતા બ્રેક પહેલાં કે તમે કહી રહ્યા હતા કે મોટાભાગની જે ડિમાન્ડ છે એ ખાસ કરીને રિયલ યુઝર તરફથી આવી રહી છે, એન્ડ યુઝર તરફથી આવી રહી છે. તો અહીંયા આગળ મારે તમારી પાસેથી એક વસ્તુ એ પણ સમજવી હતી કે જે રીતની અત્યારે આપણે કહીએ છીએ કે બાયર્સ માર્કેટ એક રીતે બની ચૂક્યું છે, બાયર્સને માટે ઘણા બધા લાભ છે, જે રીતે આપ કહી રહ્યા છો કે ફુગાવાનો પણ અત્યારે એટલો મોટો પ્રશ્ન નથી. તો અત્યારે ઇન્વેસ્ટર માર્કેટમાં નથી,
પરંતુ શું આ ઇન્વેસ્ટર માટે પણ માર્કેટની અંદર આવવાની એટલે જેની પાસે અત્યારે ઘર ખરીદવાને માટેની શક્તિ છે, ક્ષમતા છે, તો એને માટે ઇન્વેસ્ટર માટે પણ શું આ એક સારી તક નથી બની રહી? આપને શું લાગે છે? મને તો લાગે છે કે ઇન્વેસ્ટર્સ એકવાર આવી જશે તો એકદમ એક રફતારથી જ આવશે. પણ નીતિ આયોગે સ્ટેટમેન્ટ લાસ્ટ વીકમાં 10 દિવસ પહેલા કંઈ કાઢ્યું છે, એમાં કહે છે, અમારા સાહેબ કહે છે કે today the total contribution of real estate to GDP of India is 7.5%. 2030માં this will touch 15%. This is a fantastic number. I was quite surprised to hear the number, because that with the growth of economy and talking about the $1 trillion of business, 100 trillion, કેટલું નંબર મને યાદ નથી આવતું જે પ્રાઇમ મિનિસ્ટરે કંઈ ડિક્લેર કર્યું હતું. $5 trillion ઇકોનોમી જે ડિક્લેર કરેલું, એમાં 15% આપણે રિયલ એસ્ટેટમાં આવી જાય તો that is a fantastic number. નંબર 2, અમારી પાસે જો એનું સેકન્ડરી ઇફેક્ટ જે આવશે રિયલ એસ્ટેટમાં ઇન્ક્રીઝ કરીને, એ બીજું ફેન્ટાસ્ટિક છે, કેમ કે 260 ઇન્ડસ્ટ્રીઝ આર ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ real estate business, and we are also the second largest employer in India. Agriculture number 1 છે, number 2 is real estate. મને સ્કિલ્ડ અનસ્કિલ્ડ લેબર બધા આવે છે. સો મને તો લાગે છે કે 2022 પછી you will see a growth in real estate which is going to be second to none, મારા અંદાજથી. And it will be an actual users market or investors market, એ તો હું નથી કહી શકતો, કેમ કે એ વસ્તુમાં મારી એક્સપર્ટીઝ નથી. But certainly I can tell you, actual user market is going to go up tremendously. જી નિરંજન સર, અને હવે આપણી સાથે આ ચર્ચાની અંદર જોડાઈ ગયા છે એસોચેમના વેસ્ટર્ન રિજનના ચેરમેન, ક્રેડાઈના પૂર્વ ચેરમેન અને સેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જક્ષય શાહ. જક્ષયજી, આપનું પણ સ્વાગત છે. આપને પણ દિવાળીની ઘણી બધી શુભકામનાઓ. અને આપણે ગઈ દિવાળીથી આ દિવાળી દરમિયાન રિયલ એસ્ટેટની અંદર જે ફેરફાર આવ્યા છે એની ચર્ચા કરી રહ્યા છે. તો અમે અત્યારે નિરંજન સર સાથે ચર્ચા કરી રહ્યા હતા કે ઘણા બધા ફેરફાર આવી ગયા છે, જેમાંથી એક છે કે ઘણા બધો સેલ્સ વધ્યો છે, ગ્રાહકો ઘરની ડિમાન્ડ સારી આવી રહી છે ગ્રાહકો તરફથી અને ખરીદી પણ કરી રહ્યા છે. તો હવે આપની પાસેથી એ જાણવું હતું કે આપના મતે ઘર ખરીદારોની માંગમાં કયા કયા પ્રકારનો ચેન્જ આવ્યો છે, કેવા એવા નવા ટ્રેન્ડ છે જે રિયલ એસ્ટેટ ક્ષેત્રે બદલાયા છે? જી જક્ષયજી. ફર્સ્ટ ઓફ ઓલ તો સીએનબીસી બજારના માધ્યમથી આપને, મારા સાથી મિત્ર નિરંજનભાઈને અને મારા તમામ ક્રેડાઈ એસોસિએશન અને તમામ ફેટર્નિટીના બધા સભ્યોને મારા દિવાળીના ખૂબ શુભેચ્છાઓ. આવનારું વર્ષ આપણે બધા જોડે મળીને હેલ્ધી, વેલ્ધી અને પ્રોસ્પરસ જાય, ફેમિલી બધા સુખ શાંતિમાં રહે અને નેશનલ કોન્ટ્રીબ્યુશનમાં જોડાઈએ, એવી બધાને પ્રાર્થના. જે તમારો જવાબ હું આપીશ, લગભગ આપણે 5 વર્ષ જેટલું રહેરાને થઈ ગયું. એટલે પહેલા આપણે કોન્ફિડન્સની વાત કરતા હતા, આપણે પોલિસી રિફોર્મ્સ, બેંક રિફોર્મ્સ, ટેક્સ રિફોર્મ્સ, કસ્ટમર કોન્ફિડન્સ, ઇન્વેસ્ટર કોન્ફિડન્સ, આ બધાની આપણે વારે દર દિવાળીએ ચર્ચા કરી રહ્યા છીએ. આ દિવાળી કેમ અગત્યની છે, મહત્વની છે? બીકોઝ સૌથી વધારે રેઝિલિયન્સ આપણે બતાવ્યો છે આપણી ઇન્ડસ્ટ્રી, અને એમાં ખાસ કરીને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીએ આ વર્ષ કે 1.5 વર્ષ દરમિયાન બતાવ્યો છે. કારણ કે નોટબંધીથી માંડીને રેરા, જીએસટી થી માંડીને એનબીએફસી પ્રોબ્લેમ, લિક્વિડિટી, આ બધામાંથી બહાર આવી અને અગેન કે આપણો જે વર્કફોર્સ છે આપણો મોટા ભાગનો, જેમ નિરંજનભાઈએ કહ્યું, એગ્રીકલ્ચર પછી આપણો જે એ વર્કફોર્સને પણ સૌથી વધારે પ્રોબ્લેમો થયા, સપ્લાય ચેઇન અટકી ગઈ, મટીરિયલના પ્રોબ્લેમ થયા સાઇટ પર. પણ થેન્ક્સ ટુ આર ઇન્ડસ્ટ્રી કેપિટલ, થેન્ક્સ ટુ આર મેમ્બર્સ ઇન્ડસ્ટ્રીના, રિયલ એસ્ટેટના, કે ખૂબ સરસ રીતે પોતાના એમ્પ્લોઈઝનું, ફેમિલીઝનું, વર્કર્સનું ધ્યાન રાખીને આપણે એક અલગ સ્ટેજ પર આવ્યા છે. અને હું તમને થોડાક નંબર્સ આપી યર ઓન યર. તો હું આ 2021 ને આપણે આ ઓક્ટોબર મહિનામાં બેઠા છે, તો I would say it is a pre-pandemic level of 2019. નિરંજનભાઈ મારી જોડે સહમત થશે, at par with 2019 pre-pandemic era in terms of the numbers.
in terms of the booking sales. હું તમને કદાચ launches કહીશ તો તમને નવાઈ લાગશે. Year on year we are 250% more from the past years, 2 years. Inventory has been decreased 40% year on year. So મારું જે કહેવાનું છે એ એટલા માટે કે ઇન્ડસ્ટ્રી કેપ્ટન્સી કે ડેવલપર્સ તો ખૂબ સારી રાખ્યું, પણ ગવર્મેન્ટ તરફ જોવા જઈએ, સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફ ખૂબ જ ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી. ઓફકોર્સ જીએસટીમાં આપણે થોડા જે આપણે જીએસટીમાં જે હજી વધારે જે સુધારા જોઈએ છે તો આપણી ડિમાન્ડ ચાલુ છે, પણ છતાં પણ થેન્ક્સ ટુ ધ સ્ટેટ ગવર્મેન્ટ લાઈક મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત એન્ડ ઓલ કે સ્ટેમ્પ ડ્યુટીમાં એ લોકો રેશનલાઇઝેશન લાવ્યા અને ઇન્ડસ્ટ્રીમાં કોન્ફિડન્સ વધાર્યો, જેનાથી સેલ્સ વધ્યું, જેનાથી ઇન્કમ વધી, જેનાથી સ્ટેટની રેવન્યુ વધી, બુકિંગ વધ્યું. પ્રાઇસ ઇન્ક્રીઝ may not be more than 1 or 2%, but stabilization is a great thing. Second thing, interest rates all time low. So મારા હિસાબે હવે જે તમારા બીજા ક્વેશ્ચન પર આવું છું કે કેવા લોકો કઈ ટાઈપના મકાનો લેવા માટે પ્રેરિત થયા છે. હું ચોક્કસ કહીશ કે ટિયર 1, 2 અને 3 સિટીમાં તમે જુઓ, બાય એન્ડ લાર્જ લોકોને હવે 2 બેડરૂમ કે 1.5 બેડરૂમ વાળાને એક નાની બાલ્કની જોઈએ છે, 2 બેડરૂમ વાળાને એક ત્રીજું 2.5 બેડરૂમ છે કે જેમાં નામે વર્ક ફ્રોમ હોમ અથવા સ્ટડી રૂમ ટાઈપનું જોઈએ છે, જે આપણે પહેલા કરતા હતા. ધીસ ઇઝ આ તમે અર્થક્વેક કે ફ્લડ કરતા અલગ છે. અર્થક્વેક ને ફ્લડ કે બીજા ક્રાઇસિસમાં કે બીજા આવા મોટા ચેલેન્જીસમાં લોકોને ઘર તરફ શંકા જતી હતી, લોકોને ઘર તરફ એક જાતનું પેલું એક કહેવાય કે અપેથી હતી કે આ ઘર મારે કેવી રીતે જવું. ફ્લડ આવે તો લોકોને નીચેના ઘરવાળાનો પ્રોબ્લેમ થાય, અર્થક્વેક આવે તો લોકોને સ્ટેબિલિટીનો પ્રોબ્લેમ થાય. સો પેન્ડેમિકમાં લોકોને ઘરમાં રહેવાનું પસંદ કર્યું, લોકોને ઘર વાલું લાગ્યું, ઘરમાં એક નાની બાલ્કની હોય, ઘરમાં નાનું એક રૂમ હોય ભણવા માટેનો, નીચે ગ્રીન એરિયા હોય, શહેરથી દૂર નાના ટિયર 2, 3 સિટીઝમાં એક નાનું ફાર્મ હાઉસ હોય, બહુ જ નાનું, જેમાં આપણે રહી શકીએ. લોકોને હવે એવું થયું બીકોઝ થેન્ક્સ ટુ ધીસ ગવર્મેન્ટ ઇન અ લોજિસ્ટિક, રોડ કનેક્ટિવિટી, પોર્ટ કનેક્ટિવિટી, એર કનેક્ટિવિટી, DMIC, highways, fantastic થયા છે, મેટ્રો, BRTS, and subject to the law and order and basic infrastructure, trunk infrastructure, water, sanitation, and with the social infrastructure. જો ગવર્મેન્ટ આ કરવાની જે કરી રહી છે, તો આનાથી વધારે કોઈ સંગમ કે આનાથી વધારે સોનામાં સુગંધ કોઈ એક રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ માટે આટલા 30-40 વર્ષમાં નહીં આવી હોય એવા સંજોગો ઉભા થયા છે. લોકોને નાનું ઘર જોઈએ છે, ટેનામેન્ટ નાનું જોઈએ છે, લોકોને 2 બેડરૂમ વાળાને 3 બેડરૂમ થોડા મોટા જોઈએ છે. સો લોકોને ઘરની કિંમત સમજાય છે, લોકોના ઘરના પ્લાનિંગ સમજાયું છે, ક્રોસ વેન્ટિલેશન, ગ્રીન બિલ્ડિંગ, જ્યાં આગળ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ હોય. એટલે આ પહેલા બહુ જ લોકેશન પર ઘર લેવું એટલે લોકેશન, એનાથી વધારે કોઈ વિચારતું નહોતું. they were not thinking of elevation, they were not thinking of કે પ્લાનિંગ કેવું છે કે રૂમની સાઇઝ શું છે. only location. એ આપણી ટર્મિનોલોજી છે. what is real estate? that means હીરાનંદાની જો બહુ સિનિયર છે મારે, એમને ખ્યાલ હશે કે લોકેશન સિવાય કોઈ જોતું નહોતું. હવે એની જોડે પ્લાનિંગ, એમના છોકરાઓ માટેની ગ્રીન એરિયા, કનેક્ટિવિટી, આ બધા જ લોકો જોવા મળ્યા છે, જે પહેલા નતા જોતા. ક્રોસ વેન્ટિલેશન, બાલ્કની સારી, સરાઉન્ડિંગ બહુ સરસ ગ્રીન એરિયા, આ મોટો બદલાવ આવ્યો છે. આઉટસ્કર્ટ્સમાં જ્યાં આગળ 15 લાખથી માંડીને 1 કરોડના ફાર્મ હાઉસીસ, સેકન્ડ હોમ, થર્ડ હોમની ખૂબ નવો મોટો ટ્રેન્ડ આવ્યો છે, ખાસ કરીને વેસ્ટર્ન પાર્ટ ગુજરાત, મહારાષ્ટ્ર અને અલગ જગ્યાએ. સો આ પેન્ડેમિકે શીખવાડ્યું ખરું, પણ પેન્ડેમિકે ઘરનું મહત્વ સમજાયું. ઘર પહેલા એક ઇન્વેસ્ટમેન્ટ, ઘર પહેલા એક જરૂરિયાત હતી, ઘર પહેલી વાર સોશિયલ સ્ટેટસ, અ સેન્સ ઓફ સિક્યોરિટી, એ આખા 100 વર્ષમાં પહેલી વાર થયું છે. આ મારું એક ઓબ્ઝર્વેશન. જી જક્ષયજી અને નિરંજનજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ આપનો કિંમતી સમય ફાળવી આ ચર્ચાની અંદર અમારી સાથે જોડાયા અને રિયલ એસ્ટેટને અમને ખૂબ સરસ રીતે સમજાવ્યું. આપનો ખૂબ ખૂબ આભાર.
તો દર્શક મિત્રો, આ ખાસ એપિસોડની અંદર આપણે જોયું છે કે આ પાછલા 1 વર્ષની અંદર ઘરનું આખું મહત્વ જે છે એ આખું કઈ રીતે બદલાઈ ગયું છે અને હવે રિયલ એસ્ટેટ ક્ષેત્રે આપણે જોઈ રહ્યા છે કે ઘણો સારો ગ્રોથ આપણને દેખાઈ રહ્યો છે અને તમારે માટે ખાસ કરીને આ દિવાળી પર ઘર ખરીદવાની એક સારી તક ચોક્કસપણે બની રહી છે. તો આપ સૌને પણ ફરી એક વખત દિવાળીની ઘણી બધી શુભકામનાઓ અને આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.